નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ વોરરૂમ સાથે હું છું દિવ્યા। ન્યૂઝ વોરરૂમની શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર સાથે કરીશું અને આ મહત્વપૂર્ણ સમાચાર કોરોનાને લગતા સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયા હોવાની જાણકારી સામે આવી છે। ગઈકાલે 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ત્યારબાદ આજે વધુ એક કેસ નોંધાયો છે। દક્ષિણ ભારતથી પરત ફરેલા પ્રવાસીઓના ટ્રેકિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હોવાની માહિતી હાલ સામે આવી છે। આમ ન માત્ર ગુજરાત રાજ્ય પરંતુ દેશના અનેક રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે। નિકુંજાની વધુ જાણકારી સાથે નિકુંજ, જે રીતે વધુ એક કેસ નોંધાયો છે, આ સાથે રાજ્યમાં હવે કુલ કેસની સંખ્યા કેટલી અને શું તકેદારી? રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના નોંધાયો છે। ગઈકાલે જે કોરોનાના 2 કેસ નોંધાયા હતા તે જ પ્રકારનું આ આજે નોંધાયેલ કોરોના કેસની પણ ટ્રાવેલ હિસ્ટ્રી દક્ષિણ ભારત સાથે જોડાયેલી છે। કુલ 2 દિવસની અંદર 3 કેસ જે છે તે ગાંધીનગરની અંદર નોંધાયા છે। રાજ્યની અંદર હાલ એક્ટિવ કેસની સંખ્યા જે છે તે 13 જેટલી છે, એટલે કે હાલ પૂરા રાજ્યની અંદર માત્ર 13 જેટલા કેસ છે। કોરોનાનો નવો વેરિયન્ટ કે જેને JN.1 તરીકે ઓળખવામાં આવે છે, આજે થયેલી આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સની અંદર, વિડીયો કોન્ફરન્સની અંદર પણ આ મુદ્દાને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી છે। મોક ડ્રીલ પર પણ મૂકવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ તકેદારી ખૂબ મહત્વની છે। ગભરાવાની જરૂર નથી તે પ્રકારનો આરોગ્ય વિભાગ કહી રહ્યું છે, પરંતુ સાવચેતી રાખવાની ખૂબ જરૂરિયાત હાલ દેખાઈ રહી છે। ચોક્કસથી નિકુંજ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।